સમાચાર વડોદરામાંથી કે જ્યાં 7 માર્ચના રોજ નોકરીથી પરત ફરી રહેલી યુવતીને બાઇક ચાલકે અડફેટે લીધી હતી। અકસ્માતના 85 દિવસ બાદ પણ યુવતી હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પરિવાર પર આપ તૂટ્યા જેવી સ્થિતિ છે। પોતાની બહાર સોઈ દીકરી કોમામાં જતી રહી છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પરિવાર ન્યાય માટે પોકાર કરી રહ્યો છે। યુવતીના પરિવારજનોએ પોલીસ તપાસ સામે પણ સવાલ ઉઠાવ્યા છે। હવે અકસ્માત કરનાર સગીર વયનો હોવાથી તેની સામે ધરપકડની કાર્યવાહી નથી થઈ। પોલીસે નોટિસ મોકલીને સંતોષ માન્યો છે તો ન્યાયની આશ લઈને બેઠેલો પરિવાર કહી રહ્યો છે કે પુણે અકસ્માતની ઘટનાની જેમ પોલીસે કાર્યવાહી કરી તેમ વડોદરામાં કેમ નથી થઈ રહી। તમે પણ સાંભળો યુવતીના માતા પિતાની વેદના। છોકરાને જેન્યુઅલ હિસાબે જામીનમાં આપી દેવામાં આવ્યા છે, પણ મને એવું લાગે છે આવા જો જામીન આપી દેવા પછી ને લોની છોકરીને જો નાઈ ના મળે તો આ તો બહુ અઘરી વસ્તુ છે। પણ આને જામીન આપી દેતો તો એવું તો પોલીસનું મને એવું લાગે છે કે પ્રશાસન આ જે નાબાલિગ છોકરાઓ છે જેના લાયસન્સ વગર ચલાવવાને એને છૂટો દોર આપવાની કોશિશ કરીએ એવું દેખાઈ રહ્યું છે કે આજે મારા કેસની અંદર જો આની અંદર આ લોકોને કોઈને સજા નહીં મળે તો આવા કેટલાય છોકરા હશે એને કહેશે કે આવી રીતે નેન્સીના કેસમાં અમને જામીન મળી ગયો તો અમને મળશે। શરૂઆતમાં જ્યારે અકસ્માત થયો ને ત્યારે અમારું બધું ફોકસ નેન્સીને સાજી કરવામાં કે બેસ્ટ ટ્રીટમેન્ટ મળે અને આપણી દીકરી હસતી રમતી થઈ જાય, પણ આ જેમ જેમ સમય જાય છે અને એ અમને ઓળખી શકતી નથી, કોઈ રિસ્પોન્સ નથી કરી રહી, એટલે અમારી બી હિંમત જાળવી રાખવી બહુ મુશ્કેલ થઈ જાય છે। અને આ બધા સંજોગોમાં જ્યારે અમે પૂનાની ઘટનાનું સાંભળ્યું ત્યારે અમને એવું થયું કે આ વડોદરામાં કેમ ના થયું। પોલીસે કામગીરી સામે એટલે પણ સવાલ ઉઠી રહ્યા છે કે અકસ્માત બાદ પોલીસે આરોપી સગીરની બાઇક પણ ડિટેન નથી કરી, માત્ર આરટીઓ મેમો આપી સંતોષ માન્યો છે। સગીર નશાની હાલતમાં હતો કે નહીં તેનો પણ ટેસ્ટ કરાયો નથી। તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે આરોપી સગીર વયનો હોવાથી ધરપકડ કરાઈ નથી અને આરોપી અને તેના પિતાને નોટિસ આપવામાં આવી છે। જે આરોપી છે એ પણ હોસ્પિટલાઇઝ હતા, તો એ ત્યાંથી ડિસ્ચાર્જ થતાં એ જે આરોપી જે છે એ કિશોર અવસ્થા હોય જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ પોલીસે કાર્યવાહી કરેલી છે। આરોપી માઇનોર હોવાના હિસાબે એમને જે તે વખતે એમના પિતાશ્રીને 41(1)A મુજબ CRPC મુજબ એમને નોટિસ આપવામાં આવેલી છે। આરોપીને પણ નોટિસ આપવામાં આવેલી છે અને એ નોટિસ અનુસંધાને જે કાર્યવાહી કરેલી છે એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં રેકોર્ડેડ છે।